કેવું રહ્યું ગ્રાઉન્ડ? બસ ગ્રાઉન્ડ બહુ સરસ રહ્યું. મેં તો રનિંગ કર્યું જ નથી. મેં ડાયરેક્ટ સુરતથી અહીંયા આવેલી ડાયરેક્ટ. એટલે પહેલી વાર ડાયરેક્ટલી દોડ્યા? પહેલી વાર જ દોડી છું. ટ્રાય કરી મેં કોઈ વાર મારી જ નથી મેં. આપણે જ્યારે વિડીયો અપલોડ કરીએ ને કે આ લોકોને ક્યારે પ્રેક્ટિસ નથી, પહેલી જ વાર દોડ્યા છે, તો એ લોકો માનતા ન હોય કે આ ખોટું બોલે છે, આવું ન બની શકે, ન થઈ શકે, શું કહેશો તમે? ના થઈ શકે. અને મેં જ ખુદે મેં ડાયરેક્ટ આવી સુરતથી આવીને ડાયરેક્ટ રનિંગ પર જ આવેલી. અને જો આ રિયલ સામે દાખલો છે ને, આવા ઘણા બધા દાખલા હતા કે ક્યારે ગ્રાઉન્ડ પર દોડ્યા જ નથી ને ડાયરેક્ટલી પહેલી વાર અહીંયા ગ્રાઉન્ડ પર દોડ્યા છે, છતાં પણ ગ્રાઉન્ડ પાસ કર્યું છે. અને આજે તમારે કેટલી મિનિટ આવી છે? કેટલી મિનિટમાં? 7 મિનિટ 6 સેકન્ડ. 7 મિનિટ ને 6 સેકન્ડમાં. ક્યારે બી પ્રેક્ટિસ નથી છે થતી? જ નહીં. ડાયરેક્ટ સુરત મારા ફ્રેન્ડના તો કઈ સપોર્ટ અને સહારેથી મેં દોડી છું. કેવું લાગે છે તમારા ફ્રેન્ડે ગ્રાઉન્ડ પાસ? મને બહુ જ સારું લાગે છે કે એ પાસ થઈ ગઈ. અને મેં એને પ્રાઉડ ફીલથી કીધું હતું કે તું પાસ જ થઈ જશે. એ આવતી નહોતી પણ મેં એને બોલાવી કે નહીં, તું પાસ થઈ જ જઈશ. અને મને મારી ખુદ મમ્મીએ જ ના પાડી કે તું પાસ નહીં થઈ શકે, તું ગ્રાઉન્ડ પર જાય છે, તું કેવી રીતે પાસ થઈ, એટલે તારે નથી જવું. તો મેં કીધું મમ્મી તું મને જવા દે, ખાલી મેં પાસ થઈ જઈશ. અને અમરેલી જીજે 14 અમરેલી. ખાસ ફ્રેન્ડ ને પૂરો વિશ્વાસ હતો કે મારી ફ્રેન્ડ જોડે આવે છે તો પાસ થવાની જ છે. શું કહેશો બીજા કરશે? બસ બધા મેં તો એવું જ કેવું છું કે કોઈ ડરોમાં મહેનત કરો, પાસ થઈ જાવ. તમે મહેનત નહીં કરશો તો ખોટી રીતે ડરો નહીં. ત્યાં મહેનત પર બહુ સારું છે, પાસ થઈ જ જશે. ગ્રાઉન્ડ ઉપર હિંમત રાખો એટલે તમે પાસ થઈ જ જશો. અને તમે જે પોલીસ ગ્રાઉન્ડ પાસ કર્યું છે, તો અમારા તરફથી ધ એડ્યુમલ તરફથી તમને પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવા માટે 4 મહિનાનો રેકોર્ડેડ કોર્સ ગિફ્ટમાં આપવા